16 તારીખે ભાઈની ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, તો 100% દરેક સિનેમાઘરોમાં નજીકના જે પણ સિનેમાઘરો છે ત્યાં જઈને આ ફિલ્મ જોજો અને આ ફિલ્મ જોઈને ખૂબ જ તમને મજા આવશે, તો જોવાનું ચૂકતા નહીં. જય માતાજી. હું છું આપનો વિરાજ ભવાન અને આપણી જોડે બેઠા છે ફિલ્મ સ્ટાર સુપરસ્ટાર એવા રજીભાઈ ઠાકોર. તો ખરેખર આપણે એમને મળ્યા છીએ, તો આજે એમની જર્ની વિશે જાણવું છે અને પોતે ક્યાં રહે છે અને શું એમનું કામ છે એ જાણીશું. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો રજીભાઈ જય માતાજી. જય માતાજી. ખરેખર સમય ન હોવા છતાં આજે જે મારી યુટ્યુબ ચેનલમાં જે તમે સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે ઘણા સમયથી લોકો મને કહેતા હતા કે રજી ઠાકોરનો ઇન્ટરવ્યૂ તમે કરો અને એમની જન્મ વિશે મારે જાણવું છે, તો આજે તમારું એક ટૂંકો પરિચય મારા દર્શકોને આપો. જય માતાજી. હું રજીજી ઠાકોર, ગામ નાસમેર, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. મારું જન્મસ્થાન જ નાસમેર. ખૂબ સરસ. તો પોતે નાસમેદ ગામના વ્યક્તિ છે, પણ ફિલ્મી દુનિયામાં એક અનોખું પગલું માંડ્યું છે અને ખરેખર એક મસ્ત મજાની પિક્ચર ટૂંક સમયમાં એમની રિલીઝ થઈ છે, તો એની વાત પછી કરીશું આપણે. પણ એ પહેલાં આપણે એમને થોડા ઘણા સવાલો કરવા છે. તો સર, કેટલા વર્ષથી ઇન્વોલ્વ છો આમાં? લગભગ 10-12 વર્ષ થઈ ગયા. ખૂબ સરસ. 10-12 વર્ષથી તમે આ ફિલ્મમાં ઇન્વોલ્વ છો? ફિલ્મો ઇન્વોલ્વ છે. અને એ પહેલાં કેટલી ફિલ્મો કરી છે? એના પહેલાં 5-6 ફિલ્મ કરી મેં. જો પહેલી ફિલ્મ કરી મેં પ્રેમ એક જંગ, બીજી કરી રાધારાઈ સદા સંગાર, ત્રીજી કરી ડોલ લેવા ગયો લોન, ચોથી કરી પવિત્ર પ્રેમ, સાતમી છઠ્ઠી કરી આવી મારો ન્યાય દુશ્મન નોંધ, અને સાતમી કરી હતી માનવતા. તો સર, હાલ તાજેતરમાં તમારી એક ફિલ્મ રજૂ થઈ છે, તો એનું નામ જરા મારા દર્શકોને ફરી એકવાર. મારી ફિલ્મ 16 તારીખે રિલીઝ થઈ છે, મારો ન્યાય દુશ્મન નોંધ. એમાં મેં કેરેક્ટરી કરી છે મેન બાદલની. મેન હીરોમાં હું છું. રજી ઠાકોરની કેરેક્ટરી પણ મારી છે અને મેન બાદલની કેરેક્ટર. મતલબ તમે પોતે જાતે એક્ટિંગ કરી છે બાપના રોલમાં અને છોકરાના રોલમાં? હા, પહેલા બાપના રોલમાં કરી છે, પછી છોકરાના રોલમાં કરી. બંને એક્ટિંગ મેચ કરી છે અને એક્ટિંગ બહુ સારી કરી છે. બધા જોવાવાળા લોકો મને કહે છે કે બહુ સારી છે એક્ટિંગ કરી છે, અને ડાયલોગ બધું મનોરંજન બધા મસાલા મિક્સ, સારી પિક્ચર સારી બની છે. એક સામાજિક સ્ટોરી. હા, સામાજિક સ્ટોરી કે લોકોને મને કંઈક જાણવા મળે. ફેમિલી સાથે તમે જોવા જાઓ, તમારા ફેમિલી સાથે જોવા જાઓ, એમાં કોઈ એવું એકદમ સામાજિક અને પિક્ચર જોવાની બી મજા આવે. ખૂબ સરસ. હવે બધી ઓડિયન્સ કહે છે, જે જોઈને આવે ને એ લોકો મને મેસેજ કરે, ફોન દ્વારા કરે, અને હું મારું કે તમારી પિક્ચર સારી છે, બહુ સારી ચાલશે, પિક્ચર સારી તમારી વ્યવસ્થિત બધાના જોયા લાયક પિક્ચર છે. તો દર્શકો, હાલ તાજેતરમાં રજીજી ઠાકોરની એક સરસ મજાની ફિલ્મ આજે ટોકીઝોમાં ચાલી રહી છે, મારો ન્યાય અને દુશ્મનનો અંત, એવું એનું એક સરસ મજાનું નામ છે. તો મિત્રો 100% જોજો, કારણ કે એમાં તમામ પ્રકારનું કોમેડીથી ભરપૂર છે અને સામાજિક પણ એટલું અંદર રસ રેડ્યો છે. સરસ મજાના ગીતો પણ એમાં છે, જે તમે આ પિક્ચર ફેમિલી સાથે પણ જોઈ શકો છો મિત્રો. તો સર, એક તાજેતરમાં આ તમારી ફિલ્મ દર્શકોએ ખૂબ જ ન્યાય આપ્યો છે, દર્શકોને શું કહેશો? હું તો એમ જ કહેવા માગું છું કે આવી નવી ફિલ્મો મારી આવતી જ રહેશે. તમે મને પ્રેમ આપતા રહેજો. ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપણી આગળની ભેજાય અને આ રીતે મને પ્રેમ આપજો. હું આ રીતે તમને ફિલ્મો આપતો રહીશ, એક્ટિંગ કરતો રહીશ. ક્યાં વાત હે. તો સરની સરસ મજાની ફિલ્મો આજે ફિલ્મ દુનિયામાં એક સારું એવું આગવું નામ બનાવવાનું સરને એક ફિલ્મ દ્વારા પગલું માંડ્યું છે. તો 100% આમાં આપણે એમને હેલ્પફુલ થઈશું, કારણ કે આપણો સાથ અને સહકાર એ જ એમની માયાબૂડી છે અને ખૂબ જ નિખાલસ ભાવ. હું તો એમને પ્રથમવાર મળ્યો છું, પણ 10-15 વર્ષ જૂનો અમારી મિત્રતા હોય એવું મને લાગે છે. તો સર, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, તમારા ફિલ્મનું પ્રોમો થઈ રહ્યું છે, તો કેવું લાગે છે? સારું લાગ્યું મને તો. તમારી ચેનલ બી સારી, તમારા ચેનલનો અમે એમ ઉપકાર માનીએ છીએ. આ રીતે તમે બતાવો,
પબ્લિકને ગુજરાતી પબ્લિકને તમે જાગૃત રાખો છો બહુ સારું કહેવાય. એકબીજાને મન દુઃખ પૂછી શકો, એકબીજાની વાત કરી શકો, 100%. પ્લસ ચેનલ સારું કહેવાય. અને આવું તમે પ્રેમ આપતા રહેજો. આભાર સર, કારણ કે અમે તો તમારા જેવા કલાકારોને મળીને અમને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. તમારા જોડે વાતો કરીએ, તમારા જે કહેવાનો મતલબ જે તમારો ભાવ છે લોકો સુધી પહોંચાડીએ છીએ. તો મિત્રો 100% રૈજીભાઈ ઠાકોર ખરેખર એક જાણવા ને માણવા જેવા કલાકાર છે અને ફિલ્મી દુનિયામાં સરસ મજાનું એમને એક આગો એક કેળો પાડ્યો છે. તો 100% એમની ફિલ્મો આપણે જોશું અને દરેક ટોકીઝમાં એમની ફિલ્મ રિલીઝ થવાની છે. તો મિત્રો તમે 100% મારો ન્યાય અને દુશ્મનનો અંત આ ફિલ્મને જોજો અને ખૂબ જ આ ફિલ્મને એટલી બધી તમે પ્રચલિત કરજો કે ભાઈ આનાથી પણ સરસ ફિલ્મો બીજી આપી શકે. અને બીજું, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવી સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રૈજીભાઈ ઠાકોર અને ભવાની ગિરાજના દરેકને જય માતાજી. જય માતાજી.